એક બિલ્ડર સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। લોકો એકઠા થઈ રહ્યા છે અને બિલ્ડર સામે હવે કયા પ્રકારે કાર્યવાહી કરવી, કઈ રણનીતિ સાથે આગળ વધવું તેના માટે ભેગા થવાનું નક્કી કરાયું છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આ બિલ્ડર જે પ્રિવિલોન બિલ્ડર જે છે તેમના સામે હવે રોકાણકારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। રોકાણકારોએ આગામી રણનીતિને લઈને બેઠક કરી હતી અને બેઠકમાં આગામી સમયમાં કઈ રીતે કાયદાકીય રીતે આગળ વધવું તેના માટેની રણનીતિ ઘડી હતી। અમદાવાદના બોપલ વિસ્તારની અંદર એક બિલ્ડરે લોકો પાસેથી પૈસા તો લીધા પરંતુ તેમને ઘર નથી આપ્યા અને ફૂલીકું ફેરવીને ઉઠી ગયો છે, જેને લઈને અત્યારે જે લોકોએ પૈસા ભર્યા હતા તે ભેગા થયા છે અને તેમની માંગ છે કે જે બિલ્ડરોએ પૈસા લીધા છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, તેમની ધરપકડ કરવામાં આવે અને જે બુકિંગ લીધા હતા તેને લઈને સરકાર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે। ત્યારે આપણે સીધા જે ભોગ બનનાર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું આખી ઘટના છે? સર, પ્રિવિલન ગ્રુપ દ્વારા બે સ્કીમો બહાર પાડવામાં આવી હતી। એક 14 સ્ટોરી જ્યાં મલ્ટિપલ ટાવર્સ હતા અને એક 22 સ્ટોરી જેની સામે અત્યારે આપણે ઊભા છીએ। આ બે સ્કીમ રેરા અપ્રુવલ પહેલાં એમણે બહાર પાડી અને લોકોના પ્રી લોન્ચ બુકિંગના નામે બુકિંગના પેટે પૈસા લેવાના ચાલુ કર્યા। અને સર, લગભગ નવરાત્રિ કે દિવાળી પછી એમણે ત્યાં બોર્ડ ઉતારી દીધા અને ત્યાં અત્યારે જ્યાં 14 માળની બિલ્ડિંગ જે પ્રિવિલોન ગ્રુપનું પ્રોજેક્ટ હતો ત્યાં ક્લબ ડેવલપર્સ દ્વારા પોતાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે।